વડોદરામાં વિકાસના કામોને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. કમલાનગરથી દર્શનમ હાઈવ્યુ સુધીના રસ્તાના નિર્માણમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત થતી હોય અને પ્રજાના ટેક્સના રૂપિયાનું બેદરકારીપૂર્વક વપરાશ થયાનો મુદ્દો ગરમાયો છે. કમલાનગરથી દર્શનમ હાઈવ્યુ સુધીના બનાવવામાં આવેલા રસ્તાના કામમાં ગેરરીતિઓના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ આ રસ્તો બનાવ્યા બાદ થોડા જ સમયમાં તેની હાલત બગડી ગઈ છે, જેના કારણે કામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ વચ્ચે મળતાવડના કારણે યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. પરિણામે પ્રજાના ટેક્સના લાખો રૂપિયા ખર્ચાયા હોવા છતાં રસ્તો ટકાઉ બન્યો નથી અને વહેલી તકે ફરી મરામતની જરૂર પડી રહી છે તેવા આક્ષેપો ઉઠ્યા છે. આ સમગ્ર મામલે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે કામની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ પણ પ્રકારની બેદરકારી કે ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હું સામાજિક કાર્યકર અમિત પટેલ. આજે કમલાનગરથી લઈ દર્શનમ હાઈવ્યુ સુધી જે રોડ બની રહ્યો છે એ ગાયત્રી કન્સ્ટ્રક્શનને 10/10ના રોજ એક વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે કે રોડ બનાવો, સાથે સાથે રોડની વચ્ચેના ડિવાઈડરો બનાવવા. આ ડિવાઈડરનું કામ પૂર્ણ કરવાની મુદત એ લોકોની ચોથા મહિનાની હતી, પણ આજ સુધી આજે 1/5/2026 થઈ છે, પરંતુ આ રોડનું કામ પૂર્ણ થયેલ નથી. હવે કયા કારણોસર પૂર્ણ થયેલ નથી એ તો ભગવાન જાણે અને કોન્ટ્રાક્ટર જાણે અને સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ જાણે. સાથે સાથે તેઓ દ્વારા એક આ ડિવાઈડર બનાવવામાં આવ્યું છે. ડિવાઈડરની વચ્ચેનો મુખ્ય હેતુ એવો હોય છે કે ડિવાઈડરની વચ્ચે નીતિ નિયમ પ્રમાણે ગાર્ડનની પીળી માટી પૂરવાની હોય છે, છતાં પણ તેઓ દ્વારા કોઈપણ જાતની ગાર્ડનની પીળી માટી પૂરી નથી. વચ્ચે માત્ર ને માત્ર મેન્ટલો દેખાય છે. ત્યાં કોઈપણ જાતનું હોય છે, ત્યાં આગળ કચરું જોવા મળે છે. સાથે સાથે તેઓ દ્વારા જે ડિવાઈડરનું કામ કરવામાં આવ્યું છે તે ડિવાઈડરના કામની અંદર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જો તે હાથથી તમે એ ડિવાઈડરને તોડો તો એ ડિવાઈડર તૂટી જાય તેવી પરિસ્થિતિમાં છે. જે બાબતને લઈ આગામી સમયમાં કોર્પોરેશનમાં વિજિલન્સ તપાસની માગણી, સાથે સાથે જે તે કોન્ટ્રાક્ટરે કરેલા કામોને તેના બિલનું ચૂકવણું અટકે અને તે બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી મારી માગણી છે.